જો આ જો બોલવાનું બંધ થઈ શકે છે, મોઢામાંથી આગ નીકળી શકે છે, આંખમાંથી પાણી નીકળી શકે છે. આમાં એક વસ્તુ નથી લખ્યું. અહીંયા રહ્યું મરી જઈ શકે છે. હા મરી જઈ શકે. જો સાચું કા રીપ લખ્યું જો દેખાય આરઆઈપી. અનબોક્સિંગ કરી દીધું હે અને અનબોક્સિંગ કરીને તો પાછળ જે કેમેરાની પાછળ માણસો છે ને ત્યાં સુધી સ્મેલ આવી છે. તમે ઇમેજિન કરી શકો કેટલું તીખું છે. ફોકસ નહીં થાય ને કદાચ. રેડી ખાઈ જા. ઈ લાગશે. તો યુ વોટ્સઅપ ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. તો કેમ છો બધા? તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર. તો મિત્રો, જેવી રીતના અમે કીધું હતું કે તમારી માટે જોલો ચીપનો ચેલેન્જ લઈ આવવાના છે અને એ કરણને ખાવાની છે, એવી જ રીતે બસ જો આપણી પાસે આવી ગઈ છે જોલો ચીપ. તમે જોઈ શકો છો કેવી છે જોલો ચીપ એ. અને આમાં થોડુંક ડિલે થયું કારણ કે મારે એક જગ્યાએ બહાર જવાનું હતું એટલા માટે ડિલે થયું છે. અને હવે જો આને હવે ચેલેન્જને સ્ટાર્ટ કરીએ છીએ. અને આની અંદર વાત કરીને તો જો આમાં વોર્નિંગ હું લખેલી છે જો એ છે. પછી જો અહીંયા તો આખું ઓલું લખેલું છે એ તમે ચેક કરી લ્યો, જોઈ લ્યો. અને ઉપર જો એટલે આ બહુ રિસ્ક વાળી વસ્તુ છે. અને આની એમઆરપી ની વાત કરીને તો તમે જોઈ લો કેટલા એમઆરપી છે એ બાજુ. એટલે એનો એમઆરપી નું કેટલા ગ્રામ છે? 5 ગ્રામની ખાલી એક ચીપ છે, 5 ગ્રામની. લખ્યું છે અભણની જેમ પૂછાય નહીં. જોઈ લો આ બધી વસ્તુ એની ડિટેલની અંદર કીધેલી જ છે. એટલે વિડીયો બનાવવા દો ને તગારા આડા રાખે. અને ભાઈ જો આ જોલો ચીપનો ઇન્ટરફેસ છે. તો હવે લેટ્સ સ્ટાર્ટ કરીએ. અને આ ચેલેન્જની અંદર કેવું છે ખબર કે હેને જો આ કરણ જો ખાઈ જાય ને તો ઈ કેય મારે કરવાનું છે, અને જો ન ખાય ને તો નેક્સ્ટ ચેલેન્જ આપણે પાછો એને આપવાનો છે. બસ આવું ચેલેન્જમાં છે. અને અને ટ્રાયમાં કેવું હોય ખબર કે મારો એવી ઈચ્છા છે કે હું ટ્રાય કરું અને હર્ષદભાઈને ટ્રાય કરાવી છે. અને બહુ ઓલું છે ને. અને બીજો 1-2 જણા છે એને ટ્રાય કરવાની ઈચ્છા છે તો એને પણ આપણે ટ્રાય કરાવશું. તો હવે કરણ ખાશે એવો જ ચેલેન્જ રહેશે અહીંયા. એમાં કોઈ પણ નહીં, ફેરફાર આખી એકદમ મોઢામાં નહીં મૂકી જવાની, કટકે ખાવાની. કારણ કે એકદમ ખાઈ અને પછી 1 કલાક બેસવાનું. ના નહીં, એટલી બધી વિડીયો લાવો થઈ જાય. તો મતલબ એક કટકો એને ખવડાવીશું પછી થોડીક વાર બેસવાનું. અને પ્લસ આ ચેલેન્જની અંદર કેવું હોય કે જોલો ચીપ આખી કરણ ખાઈ જાય પછી 10 મિનિટ કાંઈ પણ ખાવાનું નથી કે પીવાનું નથી, એમને બેસવાનું છે. 10 મિનિટ પછી આપણે એમાં વ્યવસ્થા કરેલી છે, સોડા રાખેલી, આઈસ્ક્રીમ રાખેલી છે. અને કરણે કીધું કે દૂધ પણ રાખજો, એટલે આપણે દૂધ પણ રાખ્યું છે. અને મીઠાઈની અંદર વાત કરીએ તો આપણી પાસે પેંડો છે, હલવો છે, એટલી વસ્તુ આપણે છે. તો જોઈએ, કારણ કે એમાં એવું હોય કે પહેલેથી જ ટ્રાય કરવાની છે કે સોડાથી ભાઈ તીખું જાય છે, એ ચેક કરવાનું કે તીખું બહુ લાગ્યું હોય તો આપણે શું કરવું જોઈએ જેથી તીખું દૂર થાય એમ. અને બીજી એક વસ્તુ કે કરણ છે 10 મિનિટ સુધી કંઈ ખાઈ પી નહીં શકે, પણ એને જો ઈચ્છા હોય કે મારે તો હાલ હવે વિડીયોને ચાલુ કરીએ. લેટ્સ ગો. જો આ જો બોલવાનું બંધ થઈ શકે છે, મોઢામાંથી આગ નીકળી શકે છે, આંખમાંથી પાણી નીકળી શકે છે. આમાં એક વસ્તુ નથી લખ્યું. અહીંયા રહ્યું મરી જઈ શકે છે. હા મરી જઈ શકે. જો સાચું કા રીપ લખ્યું જો દેખાય આરઆઈપી. એ તો પેલા કરવાની. આમ જો આ ભાઈ ડેન્જરસ છે, ડેન્જરસ. આમાં બીપ બહુ જાજી આવશે. એ શાંતિ તો રાખો. એ બતાવ, એ બાજુ શું છે? આમાં હજી એક નથી ને જોલો ચીપ. હે એ આ હું ઉભો રહે તો સફેદ કપડું મળી જાય. આ માસા લાગે. એની લાસ્ટ વર્ડ્સ એ ભાઈ આમ જો તો ખરા, સ્કેરી જો સ્કેરી તમે. અને આમ જો ઉભા રે ઉપર 2 મિનિટ. આમાં જો ચીપ હે ને આવડીકડી જ છે આમ તમે જુઓ એમ, પણ આ હે ને એર ટાઈટ છે, એર ટાઈટ. અને જો એક આમાં હે ને ખાસ ધ્યાન રાખવાનું. આમ રે તો કરણિયા 2 મિનિટ. એ આ તો એક્સપાયરી ડેટ વાળી આમ રે એક્સપાયરી ડેટ વાળી ભાઈ કેન્સલ કરો પ્રોગ્રામ. શાંતિ રાખો ભાઈ, પ્રોગ્રામ થશે બાકી ધમાલ. જો આમાં એક હે ને કેવું ધ્યાન રાખવાનું ખબર કે આને જ્યારે પણ અનબોક્સ કરતા હોય ને આપણે ત્યારે છે ને હંમેશા હે ને આને દૂરથી અનબોક્સ કરવાનું. કારણ કે આની ચટણી છે ને એ આંખમાં કદાચ જાય ને તો આંખની તો પછી હું મારે કેવું રામભાઈ થઈ જાય. એટલા માટે આપણે બહુ ખાસ ધ્યાન રાખીને અનબોક્સ કરવાની છે. આમ અનબોક્સ નથી કરવાની, નકર આની અનબોક્સિંગ થઈ જાય હંમેશા માટે. રેડી? અને જો આમાં તમને જેમ બતાવ્યું, જો પતી ગયું તમારું તો હું આ વિડીયો બનાવું. એટલે હવે જો ખોખાની જો મારે શું કેવું, મારી ખોખું રાખવું તું ભાઈ. આપણી ફર્સ્ટ ચેલેન્જ હતી જોલો ચીપની. તો આમ જો આમ
અલા પણ વિડિયો હાલે છે પણ વિડિયો હાલે એલા નહીં આમાં મારે કેવું હું એલા અને આની અંદર શું લખ્યું છે જો આમાં ઝોલો ચીપ નું બ્રેન્ડિંગ છે જો ઝોલો ચીપ આ જો છે ને આપણે ઝોલો ચીપ કારણ કે હે ને વર્લ્ડ ની તીખામાં તીખી ચીપ છે એ આપણે ટ્રાય કરવાના કરણભાઈ તો એની માટે આપણે વ્યવસ્થા કરીએ કે શું આપણે વ્યવસ્થા કરીએ જો તમને બતાવું એક તો જો આ પેલા માઝા રાખી છે પછી બીજી છે ને આ કોલા રાખી છે અને 2 આઈસ્ક્રીમ રાખ્યા છે અને એક છે ને પેંડાનું બોક્સ છે જો એટલા પેંડા રાખ્યા છે અને એટલે દૂધનું કીધું તો આપણે કઈ એવી ઈચ્છા નહોતી પડતી દૂધ હતું ને આપણે રાખ્યું હે કારણ કે એમ કહેતો હતો કે બહુ તીખું લાગ્યું ને તો દૂધ પી લઈને તો એ કે તીખાશ વહી જાય તો હવે જોઈએ એની પાસે ટ્રાય કરાવવાનું અને હજી એક બોક્સ છે લીવો કે હાલ 2 મિનિટ થોડુંક ડીલે થાય છે અમારે નબળા છે માણસો હાલવામાં હા તો આપણે છે ને માંગરોનો પ્રખ્યાત લીલા નાળિયેરનો હલવો પણ રાખ્યો છે તો એ તમને બતાવું જો આ પાસે આવ્યા પછી આવે આગો નાગો ઊભો રહેતો ઈ છે તો હવે કરણભાઈ અહીં વિયાવો જી ભાઈ તો ખરા તો હવે કરણભાઈ તમને કેવું ફીલ થાય છે હે મને સારું ફીલ થાય સારું ફીલ થાય ને ખોલો તો ભાઈ આ હે ને ચેલેન્જ છે ને એ કોઈએ ઘરે કરવાની ટ્રાય કરવી નહીં આ ડિસ્ક્લેમર હું નાખી દઉં છું કારણ કે આ છે ને આ વસ્તુ તમને દેખાય કે ઓહો આ જરીક ચીપ છે તો હું ખાઈ જાઉં પણ આ દુનિયામાં તીખામાં તીખી ચિપ્સ છે એટલે હે ને નાના છોકરાએ તો ટ્રાય કરવી જ નહીં વિચારવું નહીં તમે ખાલી અમારા વિડીયો જોઈ લો એમાં આવી ગયું અને મોટાએ પણ ભાઈ ખાવાની કેપેસિટી હોય ને તો જ કરવાની કારણ કે આના બોક્સ ઉપર કાયદેસર લખ્યું હતું કે આમાં માણસ મરી હતન જાય એટલા માટે જરાય એવા અખતરા કરવા નહીં વસ્તુના જે અમે કરી અમે જોઈને તમે ખુશ રહ્યો બસ એ ડિસ્ક્લેમર છે તો હા ચાલો હવે અનબોક્સ કરીએ તો જો અનબોક્સિંગ કરી દીધું હે અને અનબોક્સિંગ કરીને તો પાછળ જે કેમેરાની પાછળ માણસો છે ને ત્યાં સુધી સ્મેલ આવી છે તમે ઇમેજિન કરી શકો કેટલું તીખું છે આવી કે નહીં આ કેવી સ્મેલ ખબર આમ ઓલા મરચા દરાવા કેમ ગયા હોય ત્યાં કેવી સ્મેલ નકરી આવતી એવી એટલે અને હું ગઈ કેમ મારે કેમ તમને આમાં કેવું સ્મેલ કેવી આવે છે જો તો હાલો ભાઈ આપણે જો હાથને અડવા દીધી નથી અને લેટ્સ સ્ટાર્ટ રેડી કરણ પેલા કયો કટકો ખાવાનો આ પાસે આવો કેમેરા વાળા કયો કટકો ખાવાનો ઈચ્છા હોય મોટો નહીં પેલા નાનો આવડો આવડો આમ જો ઉભો રે આગો થી ને મોઢાથી આગો રાખજે સીધો જો હોઠમાં નો અડાડતો પછી કેતો નહીં બળશે ઉડેણમાં હાલો રેડી ભાઈ કમ્પ્લીટ પૂરું થઈ ગયું ખવાઈ ગયું શાંતિ રાખો रुको जरा सबर करो કેટલી ઘડી બેવાનું મને કહી હા ભલે કેવું કરણ એક્સપિરિયન્સ તો કે નથી બાબુ તીખું નથી હું તમને કહી દઉં મસ્તી નથી કરતો તીખું નથી ખાઈ જાય ઘડીક વાર ખાજે જો હું સોડ ના વાયદે સૈણા ઉપાડવા હું જાઉં છું નહીં ઉભો રહેજે એટલે તીખું નહીં લાગે આનું અડધું કરતો હા જો હવે આપણે ટ્રાય કરીએ કરણે કીધું ગુંદા નથી ભરતો ને તો હું કામ અહીં બેઠો હોય નથી ભાઈ આ જોલો ચીપ હું અહીંયા હે જોલો ચીપ ખાઈ જાવ ગામમાં મસ્તી નથી કરતો તો અહીં બેઠો હોય ખાઈ જાવ આમ તો આડવી વસ્તુ તો कट करो पर देखो મોટો હે ને તો હા જોલો ચીપ હું આમાં અહીંયા શું હે
ના ના એ નહીં એટલું બધું કઈ એમ ઇફેક્ટ નથી કરતું. જો લો જીપ. ના યાર ખરેખર મેં ધાર્યું તો આમ બહુ એટલે બહુ તીખી હોય છે બટ એવું કઈ છે નહીં. ટેસ્ટ કરી ભાઈ નથી હોય એટલી બધી. તારે કરી પાછ્યા આવો નીચે. ઉભર એ ભાઈ ના આપણે વિડિયો નથી તારો. આ તું કર ને ઉપર 2 મિનિટ જારે ઉપર ઉપર. આવો આવો એક આવો. હાલ ઉપર. હા હે થોડી તીખી લાગે. ઈ તો ભાઈ આપણે હોય તો નોર્મલ તો હોય કે પકોડામાં. રેડી હવે આમાં મન કે તું 50 દિવસથી બેઠો રહું. હા હવે અહીંયા ખરેખર નૈલાને ફોન કરો, નથી એ નૈલાને ફોન કર. નૈલાને ફોન કર જલ્દી. ભાઈ તારે ટેસ્ટ કરી ખરેખર નથી એલા તું ટ્રાય કરે. હર્ષદભાઈ ટ્રાય મારો. હા નાની બસ એટલી. હાલો હર્ષદભાઈ ટ્રાય કરો આવે. અરે વિડિયો તો બનાવવો પડે. નથી એલા ભાઈ ઉપર રહું જવા. આ મમ્મી આ બાજુ આવે તો નથી ભાઈ આમાંથી કઈક દે હું ન્યા ભૂકા મારે. ના તું ના ઓલું આઈસ્ક્રીમ દે ને અહીંયા. ત્યાં દેતા યાર નથી ને એવું કઈ. પણ ઈ તો આપણે એને નોર્મલી આની કરતા મરચું કેવું તીખું હોય. પૂરું થઈ ગયું લ્યો. ઘડી કાર પૂરતું નથી રહેતું. કરણી હવે એટલી ખાઈ જા. અડધી લાવો ત્રણે અડધી કરીએ. ના ના એના ખાઈ જાય. અડધી કર. આખું હજી આ મરચું ખાવાનું. હા ઉપર એક હારે જ ખાઈ જા ને. ઉપર ખાઈ મેં ઉપર નાખ દો. આમ રાખ ખરખું રાખ. આ જો અહીંયા પાછળ લઈ આવો. જો બરિયા ભાઈ બતાવી તો પેલા ભરી જા. તું ક્યાં ઠ લઈ જાઓ. ફોકસ નહીં થાય ને કદાચ. ખાઈ જા. ઈ લાગશે હવે લાગશે. હવે શાંત ગદાધારી ભીમ. તો બરો ચાટું નહીં ભાઈ એટલી બધી ઝોલો જીપની હાઈપ જેટલી હતી ને એ પ્રમાણે હે નહીં કઈ. આજે બે બાજુ કરી. આ બધું લીધું એનું શું કરવાનું. પી જાવ એ તો અમે પી જાવ. આપણે ત્યાં કેવું છે પણ ઈ આ એક મરચું નો અલગ અલગ બધા મરચું ભેગા કરીને એમાં નાખે. એટલું જ મરચું ખાઈતા ના લાગે મોઢા ઉપર. હા બાબા ઘરી ક્યાં જા અંદર. બધું કમ્પ્લીટ છે ભાઈ. કેવી બધી જોલો જીપની હાય પછી કઈ હે નહીં. બેન કરતા 2 મગાવી હોત તો સારું હતું. કે ખાઈએ છે પણ એમ માઈનો રે નોર્મલી છે એટલું તો ભાઈ અમારે અહીં મરચું અમે ભાઈ અમે શું કહેવાય કે અહીંયા આપણે પકોડાનો ચેલેન્જ હતો. હા અહીંયા જે ચટણી હતી ને એના કરતા જરીક તીખી હતી ચટણી. હાલો હા થોડા એ પરસેવો આવ્યો જો આમ જો પરસેવો 300 ખાઈ જો 300 ખાઈ એટલે પરસેવો તો આવે જ. એ આની મોઢું બદલ્યું હો આમ જો બદલ્યું પર ટીપા પડો ઓઈડા જો આમ જો આમ ફેસ બતાવી દે જમ નાક બાક ને લાલ થઈ ગયું હો. નો રેવાય. હા ઈ હે ભાઈ કે અમે ભાઈ ડિવાઈડ કરી હતી બધાને ટેસ્ટ કર્યો એટલે બાકી આખી ખાઈ જાય તો નો રહી શકે ભાઈ. એમાં હોય 100% વાત સાચી. ઇન્ટરનલ તીખું. હવે સવારે ખબર પડશે કરણ. સવારે રિવ્યુ આપજો. સવારે હું શું કહે કે વિડિયો બનાવી વા સોરઠ નું શું કરવાનું. તો આલે ઉપર પીઝા આવે. ઈ નથી આ એક વસ્તુ આવડી લેવા પી લે. હા આઈસ્ક્રીમ આલે. પેલું દૂધ લાવ.
અરે આ ખાને પેલા આઈસ્ક્રીમ થી હું કઈ ફેર પડે ભાઈ સમજી સમસી નો હોય એટલે આ ઉપર એમ એ અરે આમ નવી સ્ટાઇલ માં હોય નથી મારે નવી સ્ટાર્ટ કરવી જો તો ભાઈ આને કહેજો ભાઈ તું હાથ નો ઓર્ડર તો મોઢે મીઠાની ક્યાં કરો આ હોય ગઈ હું હોય ચટણી અંદર હોય ગઈ પૂરું થઈ ગયું અંદર વહી ગઈ પતી ગયું નાઈસ હાજુ કા વહી ગઈ એક ગામમાં વહી ગઈ મસાલા અમે તો એટલે દૂધની વ્યવસ્થા કરી કારણ કે હે ને દૂધ એવું હોય બહુ તીખું હોય ને તો દૂધ થી જ જાય એવું આનું કેવું હતું કાઈ નો મારતા અંધીનો નહીં કરો ના અમે તો કરશું તમે એમ નહીં એના ફેસ ઉપરથી ખબર પડી જાય ભાઈ એટલે જાજી ખવડાવી ને અમે તો થોડીક ખાધી એટલે એટલો બધો પ્રોબ્લેમ ન આવ્યો બટ આ ટ્રાય ન કરાય ભાઈ હાયરો છે વાનો મોટા ભાઈ મોઢા ઉપર જ ખબર પડી જાય હારી ગયો હું ટેસ્ટ કરી લઉં હવે હું જીતો જ કે ભાઈ તું હાયરો જ તો ભાઈ મજા આવે આઈસ્ક્રીમ પણ મને કટકો ખાધો એમાં શું તીખું લાગે આને લાગ્યું હોય આને આખું ખાધું જો પરસેવો ભરતો દેખો દેખાય હા હો પરસેવો ફોકસ ઓન પરસેવો સ્વેટ ચીઝ કરા તો બોલે હો હજી આ માઇક પાસે ને કદે સંભળાતા હોય જેવા નહીં સેડાઈ ચાલુ થઈ ગયા સેડા હાઈન ના થઈ ગયા તો ગાઈસ સોરઠ. દૂધ હે હમણાં વહી જાય તીખું પ્રમોશન નથી કરતું તું હા હો આનો ઈરાદો મોટો ઈ હતો આઈસ્ક્રીમ ખાવા બીજું કઈ હતું નહીં આઈસ્ક્રીમ કઈ દેખાતું ત્યારે ઈરાદો ખાલી આઈસ્ક્રીમ નો આ બધું આપણે કેના હતી રેડી હવે તો કહી દેજો જનતાને કેવું હોય આઈસ્ક્રીમ મસ્ત હતું હો આ શું કહેવાય આમાં થોડું કઈ કે પાણી ઓછું નાખો તમે સોરઠ વાળા બીજું કઈ નહીં પોતાનું શહેર સાફ રાખો આઈસ્ક્રીમ મજા આવી હો આપણે થોડુંક તીખું હતું આઈસ્ક્રીમ મજા આવી અને ભાઈ જોલો ચીપ ને ચેલેન્જ કોઈ ઘરે કરવાની ટ્રાય ન કરવી કારણ કે ભાઈ અમે કટકો ખાધો એટલે અમે કહી કરણ આખું ખાધું કરણ તીખું લાગ્યું કે ન લાગ્યું લાગ્યું પણ આપણે એટલું બધું નથી લાગ્યું ખરી હા એવું નથી આખી ખાધી હોય તો લાગે ભાઈ કાયદેસર હા એ ગમે એવું હોય લાગે ટ્રાય ધંધીનો ન કરતા કઈ અને નાના છોકરા તો હાવ એટલે હાવ ન કરતા ટ્રાય ભાઈ અમારે ચેલેન્જ જોઈને આ તનોડા તુજી કહેતો હતો ને હું ખાઈ જાઉં આ ખાઈ હોત તો તને ચખાય તો ખબર પડે તીખા ખાવાવાળા છે આ તીખું ખાય બહુ તો એને લાગ્યું તમે ઇમેજિન કરી શકો કેટલી તીખી હોય છે એટલે ભાઈ એ ટ્રાય ન કરું ભાઈ તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ને આપણો ચેલેન્જ જે હતો ને આપણે ચેલેન્જ પૂરો કરી દીધો ને કરણ હારી ગયો ચેલેન્જ તો હવે નવો ચેલેન્જ આપણે શું આપણે કરશું અરે પાડા તો નવો ચેલેન્જ ભાઈ તમારે જે કરાવવું હોય કમેન્ટ કરો ભાઈ કે કરણને આપણે શું ચેલેન્જ આપવું હોય ઠીક છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ટેક કેર એન્ડ બાય